फर्स्ट एमसीक्यू, एक रेडियन बराबर खाली जग्या डिग्री। याद राखीशु एक डिग्री बराबर पाई बाय 180 रेडियन। देन 1 रेडियन इज इक्वल टू 180 बाय पाई डिग्री। आंसर आवशे 180 बाय पाई। बीजा एमसीक्यू, एक्स अक्ष ने अनुलक्षीने अनुलक्षीने गति करता एक पदार्थનું स्थान x बराबर a प्लस बीटी स्क्वेर છે, જ્યાં a बराबर 8.5 मीटर અને b बराबर 2.5 मीटर पर सेकंड स्क्वेर। तो t बराबर 2 सेकंड तेनो वेग खाली जग्या केटलो हशे? तो हियर गिवन x इज इक्वल टू a प्लस बीटी स्क्वेर। जो अंतरनु t सापेक्षी विकलन करो तो वेग मळे v बराबर dx by dt। then we write here d by dt a plus bt square। एनु विकलन करो तो t सापेक्षी विकलन 0 प्लस b अचल t स्क्वेर नु विकलन 2t। अहीं आपणे लखीए b नी किंमत केटली छे 2.5 गुणिया 2 t नी किंमत 2 सेकंडे कीधुं 2 दू 4 2.5 गुणिया 4 એટલે તમારે આવશે 10 मीटर पर सेकंड। तो 10 मीटर पर सेकंड। त्रीजू थर्ड 100 ग्राम दळना पदार्थ पर बळ लगाड़ता तेना वेगमा प्रति सेकंडे 20 सेंटीमीटर पर सेकंड नो फेरफार थाय छे। तो आ बळनु मूल्य खाली जग्या न्यूटन थशे। तो प्रति सेकंडे वेगमा फेरफार એટલે પ્રવેગ આપ્યો છે। પ્રવેગ a बराबर 20 सेंटीमीटर पर सेकंड स्क्वेर। तो 20 એટલે 0.2 मीटर पर सेकंड स्क्वेर। m बराबर 100 ग्राम છે, किलोग्राम એટલે 1000 વડે ભાગાકાર કરું 0.1 kg થશે। तो f बराबर m into a तो 0.2 गुणिया 0.1 એટલે 0.02 न्यूटन। चौथु 60 किलोग्राम दळ वाला विद्यार्थी एम बराबर 60 किलोग्राम કેટલા વેગથી દોડવું જોઈએ વેગથી v કે જેથી ગતિ ઊર્જા 270 જૂલ થાય। तो वेग शोधવાનો છે। तो गति ऊर्जा के बराबर 1/2 mv स्क्वेर। देन v स्क्वेर बराबर 2k by m 2 गुणिया 270 m बराबर 60 0 कैंसल 2 कैंसल अहींया 2 जाए अहींया 3 એટલે 9 अहींया 3 कैंसल आवशे 9। तो then we write v equal to 3 मीटर पर सेकंड। नेक्स्ट 5 घड़ियाळना मिनिट कांटानी कोणीय झड़प केटली थाय? घड़ियाळना मिनिट
કાંટાની કોણીય ઝડપ ઓમેગા બરાબર થીટા બાય ટી એક પરિભ્રમણ એટલે 2π રેડિયન મિનિટ કાંટાને એક રોટેશન પૂરું કરવા માટે કેટલો સમય લાગે 1 કલાક એટલે 2π બાય 1 કલાક એટલે 3600 સેકન્ડ રેડિયન પર સેકન્ડ તો આવશે પાઈ બાય 1800 રેડિયન પર સેકન્ડ સેકન્ડ કાંટા માટે ઓમેગા બરાબર 2π બાય સેકન્ડ કાંટો 1 મિનિટ એટલે 60 સેકન્ડ લે છે એટલે પાઈ બાય 30 રેડિયન પર સેકન્ડ કલાક કાંટા માટે બધું યાદ રાખવાનું છે કલાક કાંટા માટે ઓમેગા બરાબર 2π તો 12 કલાક લે 12 અવર તો 2π બાય 12 ગુણ્યા અહીંયા આપણે લખીએ 3600 તો પાઈ અપોન 6 ગુણ્યા 3600 રેડિયન પર સેકન્ડ 6 ગુણ્યા 3600 કેલ્ક્યુલેશન તમારે કરવાનું 3600 ગુણ્યા 6 એ નીચે રાખીશું તો મિનિટ કાંટો સેકન્ડ કાંટો અને કલાક કાંટા ત્રણની આપણે કોણીય ઝડપ શોધી કોઈ પણ એમસીક્યુ આવે તો આપણે કરવાનો રહે છઠ્ઠો એમસીક્યુ ગુરુત્વ પ્રવેગ જી અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નો એસઆઈ એકમ તો આપણને ખબર છે ગુરુત્વ પ્રવેગ જી બરાબર જી એમ અપોન આર સ્ક્વેર then we write g by capital G બરાબર m upon r square m એટલે કિલોગ્રામ r એટલે ત્રિજ્યા મીટર સ્ક્વેર તો આન્સર આવશે કિલોગ્રામ પર મીટર સ્ક્વેર સાતમું પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ આનો ગુણોત્તર છે એને કહેવાય પોઈસન ગુણોત્તર ઓકે તો યાદ રાખીશું પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ એટલે પોઈસન ગુણોત્તર આઠમું જ્યારે પાણી પહોળી પાઇપમાંથી સાંકડી પાઇપમાં દાખલ થાય છે ત્યારે તો તમને ખબર છે A1 V1 બરાબર A2 V2 તો V2 ઇઝ ઇક્વલ ટુ A1 V1 બાય A2 તો પહોળી પાઇપમાંથી સાંકડી પાઇપમાં દાખલ થાય એટલે A2 ઘટે એટલે V વધે તો વેગ અથવા ઝડપ વધે પણ બર્નૂલી ઇક્વેશન અનુસાર જો વેગ વધે તો દબાણ ઘટે તો આ યાદ રાખવાનું છે કે પહોળીમાંથી સાંકડીમાં દાખલ થાય તો વેગ વધે છે અને દબાણ ઘટે છે ત્યાર પછી નવમો ધાતુની બનેલી એક વર્તુળાકાર તકતીના કેન્દ્ર પર એક હોલ છે તકતીને ગરમ કરતા
આ હોલનું ક્ષેત્રફળ ગરમ કરવામાં આવે તો હોલનું ક્ષેત્રફળ વધશે. ઓકે, આ યાદ રાખીશું, કારણ કે એક્સપાન્શન થશે એટલે ત્રિજ્યામાં શું થશે? વધારો થાય. 10મું, જો વાયુનું કદ તેના મૂળ કદથી 4 ગણું કરવું હોય તો પેલા બોયલનો નિયમ છે, પીવી 4 ગણું કરવું છે તો પીવી બરાબર અચળ છે, તો v proportional to 1/p, જ્યાં t અચળ. જો કદ 4 ગણું કરવું હોય તો દબાણ ચોથા ભાગનું કરવું પડે. આ ઓપ્શન હોય તો જોવાનું. બીજું છે v proportional to t, જ્યાં દબાણ અચળ, p અચળ. તો અહીંયા કદ 4 ગણું ત્યારે થાય તાપમાન 4 ગણું કરીએ ત્યારે. તો અચળ દબાણે તાપમાન 4 ગણું કરતા અહીંયા અચળ તાપમાને દબાણ ચોથા ભાગનું કરતા. તો બેમાંથી જે ઓપ્શન હોય રાખવાનું. અચળ દબાણે તાપમાન 4 ગણું કરતા અથવા અચળ તાપમાને દબાણ ચોથા ભાગનું કરતા. 11મો MCQ, કાર્નોટ એન્જિનનો કાર્યકારી પદાર્થ. કાર્નોટ એન્જિનનો કાર્યકારી પદાર્થ એટલે આપણે લઈએ આદર્શ વાયુ. બારમું, 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા મીટર સ્ક્વેર હશે. કુલ પૃષ્ઠફળ સમઘન છે, ટોટલ 6 બાજુ છે, તો પૃષ્ઠફળ એક બાજુનું ક્ષેત્રફળ L² એવી 6 બાજુ એટલે 6L². 6L² એટલે 0.01 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો, મીટર સ્ક્વેર છે. તો અહીંયા 6 × 10⁻², એ 10⁻4 મીટર સ્ક્વેર આવશે. ત્યાર પછી 13મો, જો એક કાર 30 કિલોમીટર/h ની અચળ ઝડપે તો 30 ગુણ્યા કિલોમીટર/h ને મીટર/સેકન્ડ 5/18 મીટર/સેકન્ડ. વર્તુળાકાર ગતિ કરતી હોય તો કારની ગતિ પ્રવેગી ગતિ ગણી શકાય. તો વર્તુળાકાર ગતિ એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તો હા, પ્રવેગી ગતિ છે વર્તુળાકાર, કારણ કે વર્તુળાકાર ગતિ કરવા માટે વેગની દિશા બદલાય છે. તેથી તે પ્રવેગી ગતિ કરે છે. તેથી તે કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ. 14મો, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ
બળ વડે થતું કાર્ય ઋણ છે. તો આ વાક્ય છે, સમાન વ્યક્તિ ગતિ કરતા પદાર્થ પર લગાડેલું બળ વડે થતું કાર્ય, લગાડેલ બળ વડે થતું કાર્ય ઋણ છે. તો બાહ્ય બળ વડે જે સમાન વ્યક્તિ બળની દિશામાં સ્થાનાંતર થાય છે. તો અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતર, તો બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય કેવું આવે? ધન આવે. તેથી આ કેવું આવશે? ખોટું. ઘર્ષણ બળ વડે કાર્ય હોય તો ઋણ આવે, અને બાહ્ય બળ વડે કાર્ય કેવું આવશે? ધન. ઓકે, તો આ વિધાન ખોટું છે. 50. એક વ્યક્તિ x બરાબર 4 મીટર અંતરે સ્થિર ઊભી છે, તો તેના માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવો. તો x વિરુદ્ધ t નો આલેખ ડ્રો કરવાનો છે. તો x વિરુદ્ધ t ના આલેખની અંદર લઈએ x વર્સિસ t. તો 4 મીટર અંદર સ્થિર ઊભી છે, તો સ્થિર આલેખ આ રીતના આવશે. અહીંયા x બરાબર 4. સમય બદલાશે, અંતર નહીં બદલાય. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવો આપણને મળવાનો છે. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ હવે આ જ રીતના બીજા પ્રશ્ન લઈએ છીએ. 16 પ્રશ્ન નંબર 16 લઈએ. 4 અંકોમાં રાઉન્ડ ઓફ કરો તો 82.735 4 1 2 3 4 5 ને દૂર કરવો છે. આગળની સંખ્યા એકી છે, તેથી અહીંયા લખી શકાય 82.74. આન્સર આવશે. 17. એક કણનું સ્થાનાંતર y of t બરાબર 5t³ પ્લસ 60 મીટર છે. તો t બરાબર 2 સેકન્ડે તે કણનો પ્રવેગ શોધો. એક કણનું સ્થાનાંતર આપેલું છે, પ્રવેગ જોઈએ. તો અંતરનું 2 વાર વિકલન કરો તો પ્રવેગ મળે, પહેલી વાર વિકલન કરો તો વેગ મળે. તો d/dt 5t³ પ્લસ 60. 5 અચળ t³ ની વિકલન 3t² પ્લસ 6 into 1. પ્રવેગ એ એટલે dv/dt ફરી પાછું વિકલન કરીએ. d/dt અહીંયા 5 તેરી 15 15t² પ્લસ 6. તો અહીંયા 15t² એટલે 2t, 6 નું વિકલન 0, તો 30t છે. t બરાબર 2 મૂકો તો એ બરાબર અહીંયા આવે 30 ગુણ્યા 2 એટલે 60 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ આપણને પ્રવેગ મળશે. હવે 18. બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને બાદબાકીના મૂલ્યો સમાન છે, તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો
ખાલી જગ્યા. તો અહીંયા સરવાળાનું મૂલ્ય એટલે સદિશ એ વત્તા સદિશ બી, બાદબાકીનું મૂલ્ય એટલે સદિશ એ માઇનસ સદિશ બી. બે બાજુ વર્ગ કરો તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos θ. અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos θ. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કેન્સલ અને આ બાજુ લઈ જઈએ તો 4ab cos θ ઇઝ ઇક્વલ ટુ 0. તો cos θ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. ધેન θ ઇઝ ઇક્વલ ટુ 90. ઓકે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો મળે છે? 90. ઓગણીસ બળના આઘાતનું પરિમાણિક સૂત્ર. તો બળનો આઘાત એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એકમ છે અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર m1 L1 T-1 20. જેનો સ્થાન સદિશ ટુ ટુ 1 મીટર હોય તેવા કણ પર લાગતું બળ 5, 6, 7 ન્યૂટન હોય તો ટોર્કનું મૂલ્ય ખાલી જગ્યા. બળ અને સ્થાન સદિશ આપ્યા. R બરાબર 2, 2, 1 and F બરાબર 5, 6, 7. આ મીટર અને આ ન્યૂટન. ટોર્ક જોઈએ છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F I J K. અહીંયા 2, 2, 1 2, 2, 1 બળ 5, 6, 7. We write here I cap 2 ગુણ્યા 7 એટલે 14 માઇનસ 6 ગુણ્યા 1 6 માઇનસ J cap. તો 2 ગુણ્યા 7 એટલે 14 માઇનસ 1 ગુણ્યા 5 એટલે માઇનસ 5 પ્લસ K cap. 2 ગુણ્યા 6 એટલે 12 2 ગુણ્યા 5 એટલે 10 14 માંથી 6 જાય એટલે 8 I cap. 14 માંથી 5 જાય એટલે 9 J cap પ્લસ 12 માંથી 10 જાય એટલે 2 K cap. મૂલ્ય કીધું tau is equal under 8 વર્ગ પ્લસ માઇનસ 9 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર. 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 2 નો વર્ગ 4. તો અહીંયા જોઈ શકો છો કે 64, 81 અને 4. તો 64 પ્લસ 81 64 પ્લસ 81 પ્લસ 4. તો વર્ગમૂળની અંદર તમારા આન્સર આવશે 149 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. ઓકે, તો આ 20મો આપણે લીધો. ત્યાર પછી 21મો 21. ટેક્સ્ટ બુક નો છે. હિન્દ મહાસાગરની ઉદાહરણ નંબર 8.5. હિન્દ મહાસાગરની ઊંડાઈ આપી છે 3000 મીટર.
મહાસાગરના તળિયાના પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા વી બાય વી ની ગણતરી કરો, શોધવાનું છે. પાણી માટે બલ્ક મોડ્યુલસ બી આપેલો છે 2.2 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને જી બરાબર છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ખબર છે બી બરાબર પી અપોન ડેલ્ટા વી બાય વી. પી બરાબર ઊંડાઈએ કીધેલું છે, પી બરાબર પીએ વત્તા રો જી એચ અપોન ડેલ્ટા વી બાય વી લખાય. તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ પીએ વત્તા રો જી એચ બાય બી. પીએ બરાબર 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ, રો ઇઝ ઇક્વલ ટુ 10⁵ કિલોગ્રામ પર મીટર ક્યુબ, જી ઇક્વલ ટુ 10 and h is equal to 3000. So rho gh, so here we write rho gh is equal to 10⁵ into 10 into 3 into 10⁵. તો 5 માં કન્વર્ટ કરીએ 6 ને એટલે 300 થશે, 300 ગુણ્યા 10⁵ થાય. ઓકે, તો આ આપણે કેલ્ક્યુલેશન કરીને આન્સર લાવવાનો છે. તો ઉદાહરણ 8.5 છે 21-22 હવે. તળાવની સપાટીથી 10 મીટર ઊંડે રહેલા તરવૈયા પર કેટલું દબાણ લાગે છે? તો 10 મીટર ઊંડે રહેલા h બરાબર 10 મીટર ઊંડે રહેલા તરવૈયા પર કેટલું દબાણ લાગે? તો P બરાબર PA વત્તા રો GH. PA આગળ લીધું એ જ પ્રમાણે 1.01 into 10⁵ પાસ્કલ, રો ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ એન્ડ જી ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ઘાતનું સાદરૂપ આપીને અહીંયા આપવાનું. ઉદાહરણ 9.2 ની અંદર છે એટલે આ કરવાનું છે. 22-23 -55 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા કેલ્વિન તાપમાન થાય? તો -55 એને સેલ્સિયસમાં કન્વર્ટ કરો. તો TF બરાબર 9/5 TC પ્લસ 32 -55 બરાબર 9/5 TC પ્લસ 32. Then we write 9/5 TC બરાબર -87, 32 ને આ બાજુ એટલે માઇનસ. ઓકે, then TC is equal to -5 into 87/9 સેલ્સિયસ માં. કેલ્વિન એટલે TC પ્લસ 273, તો -5 ગુણ્યા 87 છેદમાં 9, જે જવાબ આવે એમાં 273 ઉમેરો એ કેલ્વિન ની અંદર આવશે. આ માઇનસ થી આ પ્લસ છે એટલે આમાંથી આ બાદ કરવાનું રહેશે. ઓકે, તો જવાબ તમારે લાવવાનો છે 24. કે કયા આલેખને સમતાપી વક્રથી ઓળખવામાં આવે છે? કયા આલેખને સમતાપી વક્રથી ઓળખવામાં આવે છે? સમતાપી વક્રથી. તો P વર્સિસ V આલેખ લઈએ છીએ. P વર્સિસ V આલેખ સમતાપી માટે આવશે. ઓકે, 25 દ્વિપરમાણિક અને કંપન કરતા અણુઓ માટે દ્વિપરમાણિક અને કંપન કરતા અણુઓનો ગેમા કેટલો હોય છે? તો ગેમા ઇઝ ઇક્વલ ટુ
Cp by Cv, તો એ આવશે 9/7. ઓકે, આ યાદ રાખવાનું છે. ચેપ્ટર 12 ની અંદર આવે છે 26, કારણ કે એના મુક્તતાના અંશ એટલે 1 + 2/f સૂત્ર છે. f બરાબર 7 લેવાનું છે, 7 એટલે અહીંયા 7 મૂકો એટલે આન્સર તમારે 9/7 આવશે. 26, જે દ્રવ્યોને ખેંચીને બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે તેને ઇલાસ્ટોમર કહે છે. જે દ્રવ્યોને ખેંચીને બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે તે દ્રવ્યને શું કહેવાય? ઇલાસ્ટોમર કહે છે. આ યાદ રાખવાનું છે. 27, પ્રવાહીઓની શ્યાનતા તાપમાન સાથે વધે છે જ્યારે વાયુઓની શ્યાનતા તાપમાન સાથે ઘટે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે પ્રવાહીની શ્યાનતા છે એ તાપમાન સાથે ઘટે છે અને વાયુની શ્યાનતા તાપમાન સાથે શું થાય છે? વધે છે. બેઠું સ્ટેટમેન્ટ ટેક્સ્ટબુકમાં છે, આપણે લીધેલું છે, એટલે આ યાદ રહેવું જોઈએ. પૂછી શકાય. 28, જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે તેને ખાલી જગ્યા બિંદુ કહે છે. સહઅસ્તિત્વ ધરાવે તેને ખાલી જગ્યા, પ્રવાહી અને વાયુ તો એને ઉત્કલન બિંદુ કહેવાય. શું કહેવાય? ઉત્કલન બિંદુ. ઓગણત્રીસ, થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ, તો ચેપ્ટર 11 માં પાછળ આપેલું છે. કાર્નોટ એન્જિનની આગળ કેલ્વિન પ્લાન્કનું કથન અથવા ક્લોસિયસનું કથન. બરોબર, તો એ બીજા નિયમ માટેના કથનો છે. 30મો, વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા વાયુના ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT, એટલે નિરપેક્ષ તાપમાન, એટલે કાઇનેટિક એનર્જી પ્રોપોર્શનલ ટુ T, એટલે નિરપેક્ષ તાપમાન, તાપમાન ખાલી તાપમાન ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો 30 MCQ કર્યા, બાકીના બીજા વિડીયોમાં લઈએ છીએ.